મિત્રો આપણે પહોંચી આવ્યા હતા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં. મિત્ર જે પાણી ભરે પીવા માટે ટાંકામાં સીંચીને ને આપણે તો રામ રામ સીતારામ, જય દ્વારિકાધીશ, જય સિયારામ. બધાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની માલિકા. ને સમયની વાત કરું તો 4:30 વાગી ગયા હતા ને આજે થઈ ગયો રવિવાર અને આપણે જવાનું એ હનુમાનજીના સાનિધ્યમાં ભદ્રેશ્વર. તો આપણે ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો વિડીયોમાં નવા હો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહોંચે. અને વિડીયો સારો લાગતો હોય તો શેર કરજો. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે પહોંચી આવ્યા હતા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, એટલે કે રોકડિયા હનુમાન દાદાના મંદિરે. વ્યૂ તમે જો મસ્ત મજાનો વ્યૂ છે. તો અહીંયા એકવાર આવો, તમને મજા આવી જાય એવી રીતના આ તો વાતાવરણ તમે જોવો, મજા આવી જાય તમને. થોડુંક આગળનું બતાવશું તો ત્યાર સુધી કન્ટિન્યુ બને રહે. મિત્રો આપણે બારેથી વ્યૂ બતાવું તમને. આવું કાંક બારેથી વ્યૂ હોય. રોકડિયા હનુમાનજી મંદિર ભદ્રેશ્વરમાં જાગીર છે. તો હવે આપણે જ્યાં નાસ્તો કરવા તો ત્યાં સુધી કન્ટિન્યુ બને રહેજો. જોઈએ હવે ક્યાં જવાનું થાય પ્રોગ્રામ, તો ત્યાં સુધી. રાત થઈ ગઈ હતી, રાતના 10 વાગી ગયા હતા ને હવે આપણે જ્યાં હોટલે ચાય પીવા. તો ત્યાં સુધી કન્ટિન્યુ બને રહેજો. ને વિડીયો થોડોક નાનો થશે કારણ કે આપણા ટાઈમ હતો ને, તો કન્ટિન્યુ. the next day મજાનો બીજો દિવસ થઈ ગયો અને બીજા દિવસના સાંજના 5:30 વાગી ગયા હતા અને આપણે ગાંધીધામમાં જતા. અને આપણા મિત્ર જે પાણી ભરે પીવા માટે ટાંકામાં સીંચીને ને क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये બાત है. મોટર બંધ પડી છે. આવી કાંઈક આપણી મોટર પણ લાગેલી છે, પણ લાઇટના હિસાબે બંધ છે. એના હિસાબે ખેંચીને ભરે પાણી. અને આપણું કાંક આવી રીતના કાંક કામકાજ છે જે અત્યારે હાલમાં બંધ છે, કારણ કે બહુ બધો વરસાદ પડી ગયો તો એના હિસાબે આજે કામ આપણું થોડું ટાઈમ બંધ છે. Oh my God! જોશું દિવાળી પર ચાલુ થશે ત્યાં સુધી આ મિત્ર પાણી ભરે મસ્ત મજાનું પીવાનું. કે પાણી હતું નહીં આગળ એ ભરી લેશું તો ટાંકામાંથી સીંચીને પાણી ભરે છે, કારણ કે પાણી પીવા તો જોઈએ જ નહીં. તો તમે વિડીયોમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહોંચે. ત્યાં સુધી કન્ટિન્યુ